શું તમને ખબર છે ભારતની અંદર એજ્યુકેશન લોનના આંકડા શું છે? તો 2022-23 ની જો હું વાત કરું તો માત્ર એસબીઆઈ બેંકે જ 10,860 કરોડ રૂપિયાની એજ્યુકેશન લોન ડિસ્બર્સ કરેલી. આવી રીતે ખાલી પીએસયુ બેંક જ જો જોવામાં આવે તો લગભગ 1,07,000 કરોડની બેંક એજ્યુકેશન લોન ડિસ્બર્સ કરેલું. અને જ્યારે તમામ બેંકને એક સાથે કરીને જો આંકડા આપું તો છેલ્લા 5 વર્ષની અંદર લગભગ 2.5 લાખ કરોડ રૂપિયાની એજ્યુકેશન લોન ડિસ્બર્સ થઈ છે. તો વિચારો કે આપણું બાળક એજ્યુકેશન લઈ અને જ્યારે અર્નિંગ સ્ટાર્ટ થશે ત્યારે જ એ લોનના બોજ નીચે દબાયેલું હશે. આ લોન 12 થી 15 વર્ષની હોય છે મેજોરિટી, અને આનો વ્યાજ દર જે છે એ 8% લઈ અને લગભગ 15-16% સુધીનો વ્યાજ દર હોય છે. તો વિચારો કે એ આખી જનરેશન બાળકે જેટલા પૈસા કમાશે એનાથી લોનના ઈએમઆઈ ભરવામાંથી જ એ ઊંચું નહીં આવશે, અને આ જનરેશન ટુ જનરેશન આ ચાલતું જ રહેશે. તો કોઈ પણ એક જનરેશને સમજી અને એમનું એજ્યુકેશન પ્લાનિંગ કરવું પડશે. જો એ બાળક નાનું હશે ત્યારથી જ એજ્યુકેશન પ્લાનિંગ જો કરવામાં આવે અને એમના નામે કોઈ એક એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટ કરવામાં આવે અથવા તો એમના નામથી કોઈ સારી એવી પોલિસીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો આ એજ્યુકેશન બોજની નીચેથી બાળકને આપણે બચાવી શકીએ. અને આવું જ કોઈ પ્લાનિંગ કરવા માટે આજે જ તમારો સંપર્ક કરો. તમારો મોબાઈલ નંબર નીચે આપેલો છે.